જેટલા ઘર સભા સાંભળે બધાએ ભગવાનના ભક્તો આ તન નિષ્ઠા દ્રઢ કરજો. એ બધાને ખૂબ ભલામણ છે. ખૂબ ભજન કરજો. પરિવારની અંદર પણ રેડજો. પરિવારમાં ભક્તો ઘણા બધા પરિવારોની ફરિયાદો હોય છે કે અમારે આવી અશાંતિ છે, આવી અશાંતિ છે, આવી અશાંતિ છે. તમારે ક્યાંય અશાંતિની ફરિયાદ કરવા નહીં જવી પડે. આ ત્રણમાં કાંઈ ખૂટતું હશે. કોઈ એમ કે સરસ 80 રૂપિયાની કિલો ગિલોડા લાવ્યો ને શાક બરાબર ન થયું, કાં ખૂટ્યું ને તો ન થાય એવું બને જ નહીં. કાં તો તમે ખટાશ નાખવામાં ભૂલ કરી, કાં તો તમે મીઠું નાખવામાં ભૂલ કરી, કાં તો તમે ગળપણ નાખવામાં ભૂલ કરી. આ ત્રણનું સેટિંગ થાય એટલે એમાં કોઈ ઘટે નહીં. એમ કાં તો ઈષ્ટ નિષ્ઠા ઘટી, કાં ઈષ્ટ આજ્ઞા ઘટીને ક્યાં ઈષ્ટ ભજન ઘટ્યું, જેને કારણે શાંતિ પ્રગટી. જેને પણ પરમ શાંતિ જોઈતી હોય ભગવાનના ભક્તો આ ત્રણ વસ્તુ કરશો, શાંતિ ગોતતી 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 તમારી પાસે આવશે. આજે એક હરિભગત મળવા માટે આવ્યા હતા. મને કે બહુ સાચું કહું છું. યુવાન હતો, 25 વર્ષનો. મને કે પહેલાં થતું કે નકરી ઉપાયથી બહુ રહે, શાંતિ નથી, ક્યાંય શાંતિ નથી. અને શાંતિને માટે બહુ જ બધા પ્રયાસો કર્યા. માને એમ મનાતું હતું કે આટલી સંપત્તિ એટલે શાંતિ મળે, આમ ધંધો એટલે શાંતિ મળે. બધું થયા પછી અશાંતિ વધવાને બદલે ઘટતી જતી હતી. પણ એક દાડો રિમોટ કંટ્રોલથી, સંતો 3-4 હતા વાત કરતા હતો, એકલો તો એમ નહીં. રિમોટ કંટ્રોલથી કે ચેનલ ફેરવતો હતો, અશાંત થઈને જ ફેરવતો હતો. એમાં ઘર સભા આવી ગઈ. અને ઘર સભા સાંભળતા સાંભળતા ખબર નહીં પહેલાં જે સુખ મને એના કરતાં લાખ ગણું વધારે સુખ મળ્યું હોય એવો અનુભવ થાય છે. અને પરમ શાંતિ અનુભવાય છે. ભક્તો યાદ રાખજો, એમાં આપણી કોઈ વિશેષતા નથી. આપણે એમાં કોઈ વિશેષતા નથી. વિશેષતા ભગવાન શરીરના ચરિત્રોની છે, ભગવાનની કથાની છે. ક્યાંય શાંતિ ન મળે, ભગવાનના ચરિત્રો મળે, ભગવાનની કથામાં મળે. એટલે બધાને કહું છું, ભગવાનની કથા સાંભળતા રહેજો, ભગવાનના ચરિત્રોને વાગોળતા રહેજો. અશાંતિ સહજમાં શાંતિમાં પલટાઈ જશે. એ વાતને ભૂલશો નહીં. વિશ્વાસ સાથે કરશો તો ફળ મળશે. તમને વિશ્વાસને ભરોસો નહીં હોય તો સ્વયં ભગવાન સ્વામિનારાયણ કહેનારા હતા, તો જ્યાં સુધી વાતની આ ન પડી ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીને શાંતિ ન થઈ. પણ નિત્યાનંદ સ્વામી કીધું ને હા પડી ગઈ તરત શાંતિ થઈ ગઈ. એટલે તમને હા પડશે તો જ શાંતિ થશે. ભક્તો, કોઈ પણ વસ્તુની અંદર શ્રદ્ધા બહુ મહત્વની, વિશ્વાસ બહુ મહત્વનો હોય છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.